બધા થઈને લઈ આવું ઘર ઘર કી એ હા બેન હા એ હા વિમલ ઓફિસ છે હો અને કામનું સખત ભાઈ. બર્ડન છે. મારા ભાણિયા આવે છે મારા ભાણિયાને લેવા જવાનું છે વેકેશન છે બરોબર તો બધે વાત સાચી જ છે. વેકેશન છે, ભાણિયા આવે છે, તમારા બેન આવે છે, મારે પછી ઘરે રહીને એમનું બધું જ શું કહેવાય ખરીદી માટે લઈ જવાના હોય, ટાઈમે જમાડવાના હોય, બરોબર છે. પછી તમારા મમ્મી ને તમારી બેન બે જણ વાતો કરતા હશે, મેણા ટોણા સાંભળવાના હોય, બધું જ ખબર જ છે. એડવાન્સ હું તો આટલા વર્ષોથી જોતી આવી છું એટલે ખબર જ હોય. પણ એનો વાંધો નહીં, પણ આપણે ઓફિસ કામ ધંધો છે બિમલ. એટલે તને ઘર વેર વિખેર કરી નાખે, આખો દિવસ આમાં ને આમાં જ રહેવાનું. હું પણ થાકી જો, હું માણસ એટલે તને જ છું. કામ કરવામાં તકલીફ પડે છે કે મારા ભાણિયાથી તને તકલીફ પડે છે? ભાણિયાથી તકલીફ નથી પડતી ને મને કામ કરવામાં તકલીફ તો નથી તારો પડતી. કહેવાનો મતલબ તો એ જ છે કે ઘર વેર વિખેર કરી નાખે. તો ભાણિયા છે તો ભાઈ 100 ભામણ બરાબર એક ભાણિયો થાય બરોબર. અમે અમારા પપ્પાના ઘરે જઈએ તો તાર ભાભી આવું મોટું બગાડે જ લે કે ના જ બગાડે ને, કારણ કે અમે એવું નથી કરતા. નહીં, તાર ભાભી મોટું બગાડે ને તો તાર મમ્મી એમ કહેતા હશે કે મારી દીકરી કેટલા ટાઈમે વર્ષે એકવાર આવે છે અને તમે આવું મોટું કરો છો, અને તુંય કે હું આવું તો શું ભાભી નથી ગમતું? તો બધાને છે ને બકા સાંભળી લે, તમે તમારા પિયરમાં જાઓ છો ને તમે તમારા પિયરમાં જેવી આશા રાખો છો ને એવી જ પિયરમાં પોતાના હસબન્ડના બેનની આશા એવી જ હોય. મારી બેન આવે યસ, વેકેશનમાં આવે, ઉનાળાનું વેકેશન, દિવાળી કરવા આવે. તો મિત્રો વેકેશન એટલે ભાણિયાઓનું એમ કહેવાય ને કે પ્રેમ પામવાનું બહુ વેકેશન પડે નહીં, મામાના ઘરે ભાગે નહીં. તમને તો કહું મારા મામા આ તો આવું બોલ, મારા મમ્મીની 6 બહેનો અને અમે લોકો મારા મામાના ઘરે જે સાહેબ હું ઇજ્જતથી કહું મારા મામાએ ક્યારેય મોઢું નથી બગાડ્યું. અને અમે કેટલા ખબર 10-10, 12-12 ભાણિયાઓ અને એટલા તોફાન કરીએ. મારા રંજન મામી અડધી રાતે, શીતલ મામી અડધી રાતે એમ થાય મામી ભાખરીની ચા ખાવી છે તો સાહેબ ભાખરીની ચા અડધી રાતે બને, સમજા. ગમે ત્યારે જઈ મામી ખીચડી બનાવી દો ને વઘારેલી, તો ખીચડી એને ભાણિયાને હાચવા કહેવાય. આ તો આવે ને તા તો ચાલુ પડી ગયો ફીટું કામ કરી લેવાનું ના કરવાનું. તો મિત્રો ભાણિયા આવે ને, ભાણિયા એ તો એમ કહેવાય ને કે સાહેબ સ્વર્ગમાંથી આમ કઈક ભગવાન મહેમાન આવ્યા ને એની જેવી વાત છે. એટલે ભાણિયા તો ભાઈ જોઈશે હો. અને વેકેશનમાં ભાણિયા આવે ને એ તો બહુ પોહાય મામા ને. કોણ પોતાની બેનની રાહ જોવે છે? જેને જે રાહ જોતા હોય એ અંદર કોમેન્ટ કરજો. તમને ખાસ વાત કહી દો મિત્રો, મારે સગી બેન નથી એટલે આ દુઃખ મને ખબર છે કે કેવું થાય. ભાણિયાની રાહ જોતા પણ સગી બેન નથી. હા, કાકા બાપાની સગી બરાબર જ છે અમારે. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો ને વિડીયો શેર કરજો.